રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ખાતે ઉપવાસનો આજે બીજો દિવસ। રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારના વહારે આવવા માટે જિગ્નેશ મેવાણીએ કરી અપીલ। રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધરણા આજે બીજો દિવસ। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે તપાસ યોગ્ય રીતે થાય। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાને છે। ગઈકાલથી જ કોંગ્રેસ સમિતિ ઉપવાસ આંદોલન પર છે, ત્યારે ત્રિકોણબાગ ખાતે પીડિત પરિવારોની સાથે કોંગ્રેસ ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા, જેમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી સાથે અનેક કાર્યકરો જોડાયા હતા। આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે તેવી સ્પેશિયલ સમિતિ અમારે જોઈતી નથી। જો એસઆઈટીમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજુમદાર અને સુધા પાંડે જેવા પ્રમાણિક અને મજબૂત અધિકારીઓ ન હોય તો ન્યાય મળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવે તે જરૂરી છે। આ ઉપરાંત તેમણે પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની પણ માંગણી કરી છે। આ ઉપરાંત રાજકોટ શહેરના તેમજ પીડિત પરિવાર સાથે સંવેદના ધરાવતા તમામ લોકોને ઉપવાસ આંદોલન છાવણી ખાતે એકઠા થવા માટે અપીલ કરી હતી। આજે ઉપવાસ આંદોલનનો અમારા સૌનો બીજો દિવસ છે અને રાજકોટ શહેરની જનતાને 2 હાથ જોડીને વિનંતી અને અપીલ કરીએ છીએ કે આપણા ગુજરાતના નાગરિકો અને ગુજરાતના બાળકો આપણે ગુમાવ્યા છે, તો આપણે બધાએ એક નાગરિક કર્તવ્ય અદા કરવા માટે નાગરિક ધર્મ સમજીને પીડિત પરિવારોની પડખે ઊભા રહી આ કાર્યક્રમમાં જોડાવવું જોઈએ। અમારો અંગત કોઈ કાર્યક્રમ છે નહીં। પીડિતોને ન્યાય મળે એ આપણી સૌની જવાબદારી છે। આખું રાજકોટ શહેર, હું છેલ્લા 10 દિવસથી અહીંયા છું, જે પણ પત્રકાર મિત્રો સાથે વાત થઈ, અગ્રણી નાગરિકો સાથે વાત થઈ, પત્રિકા વહેંચતી વખતે ચાની દુકાન, પાનના ગલે જ્યાં પણ રહીશોને મળ્યા, બધાને એક જ વસ્તુ કેવી છે કે મોરબી કાંડ અને તક્ષશિલા કાંડની જેમ આ કેસમાં પણ ભાંગરો વટાશે। આવું ન થાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે, અને આવું તો જ ન થાય જો સચોટ તપાસ થાય, અને સચોટ તપાસ એ ફક્ત નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા કોંગ્રેસ ભાજપ કોઈની પણ ઇન્ફ્લુઅન્સમાં ના આવે, ન્યાયિક વાત કરે, પ્રમાણિક હોય એવા અધિકારી જ એ સચોટ તપાસ કરી શકે, એને એસઆઈટીમાં લેવામાં આવે, એની માંગ સાથે આજે અમે અહીંયા બેઠા છીએ।